નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીવીએસ સ્માર્ટ લર્નર યુટ્યુબ ચેનલ ઉપર હું ફુરાત હુસૈન આઈ નાંદોલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં જે પ્રકરણ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, એની અંદર ઘણા બધા વિડીયો લેક્ચર આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. હવે એકાદ દોઢ મહિના પછી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પણ આવવાની છે. એના માટે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. તો જે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરો જોયા ના હોય એ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે તે પેલા આગળના લેક્ચર જોઈ લે, જેને માધ્યમથી આ લેક્ચરમાં તમને સંપૂર્ણપણે ખ્યાલ આવશે. તો આપણે આગળના લેક્ચરની અંદર અરીસો, વક્રીભવન એ બધા જ કોન્સેપ્ટોને આપણે ક્લિયર કર્યા હતા વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે થોડુંક લેન્સ વિશે વિદ્યાર્થી મિત્રો ડિસ્કશન કરીશું કે ભાઈ લેન્સ કોને કહેવામાં આવે, અને એ લેન્સના અનુસંધાનમાં આજે બોર્ડ ઉપર બે દાખલાઓ આપણે સોલ્વ કરીશું, જે પરીક્ષામાં તમને 3 ગુણની અંદર એ દાખલાઓ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. જે વિદ્યાર્થી મિત્રો અરીસો કમ્પ્લીટ સમજ્યા હશે એમને લેન્સ સમજવામાં બિલકુલ પણ તકલીફ વિદ્યાર્થી મિત્રો પડશે નહીં, ઇઝીલી એમને આવડી જશે. અને ઘણા વિદ્યાર્થી મિત્રોને આવડતું પણ હશે કે ભાઈ અરીસાની અંદર અને લેન્સમાં કેટલો ડિફરન્સ છે. બરાબર. તો હવે પહેલા સૂત્ર ક્લિયર કરી લઈએ કે કયા સૂત્રના માધ્યમથી આપણે આ દાખલાઓને સોલ્વ આઉટ કરવાના છીએ. તો રકમ પછી જોઈએ, પહેલા થોડાક સૂત્રો ક્લિયર કરીએ એટલે આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે. તો ચલો સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ લેન્સનું સૂત્ર. લેન્સનું સૂત્ર એટલે શું? લેન્સનું સૂત્ર એટલે શું? તો વ્યાખ્યા જે આપણે અરીસાના સૂત્રમાં ક્લિયર કરી હતી એની એ જ વ્યાખ્યા આપણે આની અંદર ક્લિયર આઉટ કરવાની છે. તો શું વ્યાખ્યા બનશે વિદ્યાર્થી મિત્રો? વ્યાખ્યા શું લખશો? તો વ્યાખ્યા લખશો આપણે કે ભાઈ કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહેવાય. લેન્સનું સૂત્ર કહેવાય. તો સૂત્ર છે શું? સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો 1/f બરાબર 1/v માઇનસ 1/u. કઈ ખ્યાલ આવે છે આના ઉપરથી? તો હા, અરીસાનું સૂત્ર કંઈક આવું જ હતું, પરંતુ અરીસાના સૂત્રમાં ડિફરન્સ શું હતો? તો 1/f બરાબર 1/v પ્લસ આપણે 1/u મૂકતા હતા. આટલો એની અંદર ડિફરન્સ છે કે ભાઈ આની અંદર પ્લસ 1/u છે, જ્યારે આની અંદર માઇનસ 1/u આપણે લખવાનું છે. ક્લિયર? તો કોઈ પ્રશ્નની અંદર તમને કેન્દ્ર લંબાઈ, પ્રતિબિંબ અંતર કે વસ્તુ અંતર પૂછેલું હોય તો આપણે આ સૂત્રના માધ્યમથી આપણે એને સોલ્વ કરવાનું રહેશે. ક્લિયર છે? ચલો, બીજું સૂત્ર છે કે ભાઈ મોટવણી કોને કહેવાય? લેન્સની મોટવણી કોને કહેવાય? તો લેન્સની મોટવણી માટેનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું છે? તો જે આપણે અરીસાની અંદર ભણ્યા હતા કંઈક એવું જ સૂત્ર છે કે ભાઈ પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના ગુણોત્તરને લેન્સની મોટવણી કહેવાય. અથવા તો બીજું સૂત્ર પણ આપણે લખી શકીએ છીએ કે ભાઈ પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવાય. અને આ મોટવણીને વિદ્યાર્થી મિત્રો આપણે સ્મોલ m વડે દર્શાવતા હતા, તમને કદાચ ખબર હશે. તો એનો એ જ અક્ષર આપણે આ થિયરીમાં યુઝ કરીશું. તો વ્યાખ્યા સૂત્ર શું બનશે? m બરાબર v/u. ક્લિયર છે?
અરીસાની સૂત્રમાં અહીંયા પ્લસ લખતા હતા, તો મોટવણી આપણે અરીસાની લખતા હતા, તમને કદાચ ખબર હશે, m બરાબર -v/u. સમજાય છે? બટ આની અંદર આપણે શું લેશો? +v/u અથવા તો h'/h. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર બની ગયું મોટવણીનું અને આ સૂત્ર બની ગયું લેન્સનું. તો આ બંને સૂત્રનો ઉપયોગ કરી અને આજે આપણે લેન્સના સૂત્રના દાખલા એ સૂત્રો પર થોડાક સોલ્વ કરવાના છે. તો જોઈએ, ખાસ સમજજો કે આની અંદર -1/u છે અને આની અંદર v/u પણ કેવું +v/u છે. ચિહ્નમાં ભૂલ ના પડે બંનેની અંદર, એટલા માટે બંનેની કમ્પેરિઝન એટલા માટે લખું છું કે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કોની આગળ પ્લસ મૂકવું અને કોની આગળ માઇનસ મૂકવું. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી થોડીક તમને રિવાઇઝ કરાવી દઉં કે ભાઈ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી શું હતી. એક્ઝેક્ટ તમને ખ્યાલ આવવો જોઈએ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી વિશે. થોડુંક હેડિંગ મારી દઉં છું અહીંયા કે ભાઈ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પણ કોની? લેન્સ અને અરીસાની બોથ કમ્બાઇન સેમ ટુ સેમ વસ્તુ છે. તો પહેલા હું શું કરું છું, અહીંયા એક અરીસો દોર દઉં છું. સપોઝ લાઈક લેન્સ પણ હોઈ શકે અને અહીંયા કેન્દ્રમાં એક આપણે મુખ્ય અક્ષ દોરીએ છીએ. એ વખતે મેં તમને કીધું હતું કે ભાઈ જે અરીસો છે, મતલબ કે જે લેન્સ છે, એની આ બાજુની જે વસ્તુઓ છે અને આ બાજુની જે વસ્તુઓ છે એના બધા મૂલ્યો કેવા આવશે વિદ્યાર્થી મિત્રો? ધન આવશે. આ બાજુના બધા મૂલ્યો, મતલબ કે કોઈ પ્રકાશનું કિરણ આવે છે, અથડાઈને આ બાજુ જાય છે, મતલબ ડાબી સાઈડ જાય છે. ડાબી સાઈડ જવાના કારણે જો એમાં કઈ ચિહ્નો લખવા હોય તો એ ચિહ્નની આગળ હંમેશા આપણે માઇનસ ચિહ્ન મૂકવું પડે. એટલે કે આવતું મૂલ્ય કેવું હશે? ઋણ હશે. અને જો મુખ્ય અક્ષની ઉપર તમે કોઈ વસ્તુને મૂકો છો તો આ વસ્તુનું મૂલ્ય હંમેશા કેવું લેવું પડે વિદ્યાર્થી મિત્રો? આપણે પ્લસ એટલે કે ધન લેવું પડે. અને મુખ્ય અક્ષની નીચે જો કોઈ પ્રતિબિંબ મળે છે, શબ્દ સાંભળજો, હું અરીસો નથી બોલતો, હું મુખ્ય અક્ષ બોલું છું. મુખ્ય અક્ષની નીચે જો કોઈ તમને પ્રતિબિંબ મળે છે તો એ મળતું પ્રતિબિંબ હંમેશની માટે કેવું હશે? માઇનસ એટલે કે ઋણ હશે. ક્લિયર છે? તો ચાર વસ્તુઓ આપણે ખાસ ક્લિયર કરવાની થાય કે અરીસાની અરીસાની જમણી બાજુનું મૂલ્ય હંમેશા કેવું હોય? ધન હોય. અરીસાની ડાબી બાજુના મૂલ્યો હંમેશા કેવા હશે? ઋણ હશે. મુખ્ય અક્ષની ઉપરની બાજુ જો કોઈ વસ્તુ પડેલું છે તો એ વસ્તુનું મૂલ્ય કેવું લેવું પડશે? ઊંચાઈ કેવી લેવી પડશે? હંમેશા ધન લેવી પડશે. અને જો ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ જો મુખ્ય અક્ષ કરતા નીચેના ભાગમાં મળે છે તો વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ હંમેશા કેવી હશે? તો કે ઋણ હશે. ક્લિયર છે? આના ઉપરથી આપણે અંતર્ગોળ અને બહિર્ગોળની અંદર અરીસા માટે દાખલાઓ સોલ્વ કર્યા હતા. તો આ જ વસ્તુ અને આ વસ્તુ, આ બંનેનો યુઝ કરી આપણે એક દાખલો સોલ્વ કરીશું, જેથી આપણને એક્ઝેક્ટ ખ્યાલ પડી જાય કે ભાઈ આનો સોલ્યુશન આપણે કઈ રીતે કરશો. તો પ્રશ્ન શું છે? પ્રશ્ન જોઈ લઈએ તો તમારા બોર્ડ ઉપર છે કે ભાઈ એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 15 સેન્ટીમીટર છે. તો પહેલા રકમ વાંચી લઈએ, પછી એના મૂલ્યો લખી દઈએ. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ? વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ, મતલબ અહીંયા વસ્તુ અંતર શોધવાનું આપણને કીધેલું છે. તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે તો વિદ્યાર્થી મિત્રો લેન્સથી એનું પ્રતિબિંબ કેટલું દૂર મળશે એ આપણને પૂછ્યું છે. તો લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો. ખાલી ફક્ત અહીંયા મોટવણી એકલી આપણે શોધવાની છે, એના સિવાય બીજું કશું ગણતરી કરવાની નથી. તો પ્રશ્ન થોડો ઈઝી પડશે આપણને. પહેલા લખી દઈએ આપણે કે અરીસો કયો કીધેલો છે. તો લખીએ કે ભાઈ અંતર્ગોળ અરીસા માટે, અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. તો f બરાબર 15 સેન્ટીમીટર. વસ્તુને અરીસો નથી, અહીંયા લેન્સ છે, સોરી, આ મિસ્ટેક. f બરાબર 15 સેન્ટીમીટર. વસ્તુને કેટલા અંતરે, મતલબ અહીંયા આપણે u શોધવાનો છે, અહીંયા u શોધવાનો છે. તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે છે, મતલબ આપણને અહીંયા v આપેલો છે 10 સેન્ટીમીટર. બીજું, આટલું લખ્યાથી કોઈ દાખલો પૂરો થઈ જાય એવું નથી. હવે મહત્વની વસ્તુ એ છે, તમને એવું થશે કે ભાઈ આપણને f, v અને u મળી ગયા તો ચલો ફટાફટ હવે આ સમીકરણનો આપણે ઉપયોગ કરી દઈએ. ના,
સમીકરણનો યુઝ કરશો તો જવાબ તો મળશે વિદ્યાર્થી મિત્રો, પણ એ જવાબ તમને કેવો મળશે? ખોટો મળશે. કેમ ખોટો મળશે? કારણ કે એના માટે આપણે આ મેથડનો યુઝ કરવો પડશે. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીનો હવે આપણે યુઝ કરવો પડશે કે ભાઈ કયું ચિહ્ન પ્લસ આવે ને કયું ચિહ્ન માઇનસ આવે. તો ખાસ વસ્તુ અહીંયા કે ભાઈ અંતર્ગોળ લેન્સ છે, એટલે અંતર્ગોળ લેન્સમાં મળતું પ્રતિબિંબ કેવું હશે? લેન્સની આગળના ભાગે હશે. અને એ પ્રતિબિંબ કેવું હશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જે કેન્દ્ર લંબાઈ છે એનું મૂલ્ય કેવું આવશે? માઇનસ આવશે. સમજાય છે? કેવું આવશે અહીંયા? માઇનસ. વી કેવો હશે? તો વી પણ હશે માઇનસ. યુ તમને ખબર છે, જો આપણી મેથડ સાચી હોય, મતલબ કે જે ચિહ્નો લખ્યા છે સાચા હશે, તો યુ નું મૂલ્ય આપણને કમ્પલસરી કેવું મળશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ જ મળશે. જો પ્લસ મળે તો ક્યાંક ભૂલ કરી હશે. ચલો ગણતરી કરીએ આપણે. ચલો સમીકરણ લખી દઈએ કે ભાઈ લેન્સનું સૂત્ર ઉપયોગ કરતા, લેન્સના સૂત્રનો ઉપયોગ કરતા. કોનો ઉપયોગ કરતા વિદ્યાર્થી મિત્રો? લેન્સના સૂત્રનો ઉપયોગ કરતા. ચલો કયું સૂત્ર આપણે ઉપયોગમાં લેશો? કોઈ કહેશે કયા સૂત્રનો આપણે ઉપયોગ કરશો? બોલો ચલો, કયું સૂત્ર આપણે ઉપયોગ કરશો? તો સૂત્ર લેશો આપણે 1/f બરાબર 1/v માઇનસ 1/u. થશે ને આ સૂત્ર? થશે. આમાંથી આપણે કરતા કોને કરવાનો છે? યુ ને કરવાનો છે. ચિહ્નને હાલ ધ્યાનમાં ના લેતા. ચિહ્નને આપણે સૂત્રનો કરતા કરી રહ્યા પછી આપણે આમાંથી ચિહ્નને ધ્યાનમાં લેશું. તો ચલો 1/v માઇનસ 1/u છે. આપણે યુ ને કરતા કરવો છે તો v ને બરાબર ની આ બાજુ લઈ દઈએ. તો સમીકરણ શું બનશે કે ભાઈ માઇનસ 1/u બરાબર 1/f માઇનસ 1/v થશે. આવું કરતા કોઈ દિવસ માઇનસ ના હોય તો માઇનસ ઓલી સાઈડ મોકલી દઈએ તો આપણને સમીકરણ મળશે 1/u બરાબર 1/f કેવું થઈ જશે? માઇનસ. તો 1/-f માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ 1/v. થોડુંક રીઅરેન્જ કરી દઈએ તો સમીકરણ મળશે 1/u બરાબર 1/v માઇનસ 1/f. આ મળી ગયું આપણને સમીકરણ. તો હવે આ સમીકરણમાં થોડી કિંમતો મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો ચલો 1/u m ના m. v નું મૂલ્ય કેટલું છે? તો v નું મૂલ્ય છે -10. તો એ લખી દઈએ 1/-10. ચલો માઇનસ m ના m. f નું મૂલ્ય -15 છે તો બંને સાઈડ માઇનસ માઇનસ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ. તો માઇનસ માઇનસ પ્લસ 1/15. ચલો હવે લસા લેવો પડશે. કેટલાનો લસા આવશે? 10 * 30 અને 15 * 30. 3 નો લસા લઈ લઈએ તો ઉપર શું થશે? 3/30 પણ કેવા? માઇનસ. પ્લસ 2/30. તો આપણને વિદ્યાર્થી મિત્રો જવાબ શું મળી જશે? જવાબ મળશે 1/u બરાબર -1/30. તો આ જગ્યા ઉપર આપણને વિદ્યાર્થી મિત્રો u મળી ગયો કેટલો? -30. એકમ શું લખશો? બધું સેન્ટીમીટરમાં છે એટલે આપણે અહીંયા એકમ લખી દઈએ સેન્ટીમીટર. આ મળી ગયો આપણને u બરાબર. તો આપણું મૂલ્ય માઇનસ મળ્યું એટલા માટે આપણો જવાબ કેવો? સાચો છે. બરાબર. પહેલી વસ્તુ આપણે શોધી લીધી. તો લખીશું આપણે વિધાનમાં આપણને લખવાનું કીધું છે વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે. તો આપણે શું લખશો કે ભાઈ વસ્તુને લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે રાખવી પડે. -30 ના લખતા કારણ કે અહીંયા આપણે અંતરને રિપ્રેઝન્ટ કરીએ છીએ. એટલે જો અંતર લખવું હોય તો અંતર એ આદેશ રાશિ છે એટલા માટે આપણે હંમેશા એને પ્લસ વડે જ દર્શાવવું પડે કારણ કે અંતરનું મૂલ્ય ક્યારે પણ માઇનસ હોઈ શકે નહીં. ચલો હવે આપણને કીધું છે મોટાવણી. તો મોટાવણીનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? મોટાવણી m બરાબર h/h શું લઈ શકાય? ના. કેમ ના લઈ શકાય? કારણ કે આપણા જોડે ઊંચાઈ જેવી કોઈ વસ્તુ નથી. તો કયું સમીકરણ લેશો? m બરાબર v/u. તો સમીકરણ લખીએ m બરાબર શું લખશો બોલો?
અહીંયા સમીકરણ માઇનસ છે તો અહીંયા શું આવશે m બરાબર પ્લસ v ભાગ્યા u. ચલો v કેટલા લેશો? v લેશો આપણે -10. u કેટલા લેશો? u લેશો -30. તો બોથ સાઈડ માઇનસ માઇનસ કેન્સલ, તો કેટલો જવાબ આવશે? 1/3. આ મળી ગઈ આપણને મોટવણી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કોઈને કઈ પ્રશ્ન હશે નહીં? ખ્યાલ આવી ગયો? આ થઈ ગયો આપણો જવાબ કે ભાઈ પ્રશ્નમાં શું પૂછ્યું હતું કે ભાઈ એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આટલી છે, v નું મૂલ્ય આટલું આપેલું છે, u તમને શોધવાનું કીધેલું હતું અને બે વસ્તુ તમને શોધવાની કીધેલી હતી. એક તમને કીધી હતી મોટવણી અને એક કીધું હતું આપણને વસ્તુ અંતર. બંને વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા મળી ગઈ. ક્લિયર? તો આશા રાખીએ કે આ પ્રશ્ન તમને કમ્પ્લીટ આવડી ગયો હશે. અને આવો જ એક ઉદાહરણ બીજું પણ બુકની અંદર આપેલું છે, ઉદાહરણ નંબર 4. એ તમે જાતે પ્રયત્ન કરો અને જો શક્ય હશે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 4 ને પણ ડિસ્કસ કરાવશો, જેથી આની અંદર તમને કોઈ પ્રશ્ન હોય તો એની અંદર ક્લિયર થઈ જાય. બીજી વસ્તુ કે આમાં આપણે ઊંચાઈનો કોઈ દાખલો લીધેલો નથી, પરંતુ નેક્સ્ટ એક દાખલો બીજો પણ આપણે લેશું જેની અંદર પાવરની પણ થિયરી ચાલશે, જેથી ઊંચાઈનો પ્રશ્ન તમને ક્લિયરલી ખબર પડી જાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો બસ આ જ પ્રમાણે અમારી ચેનલને આ પ્રમાણે તમે સપોર્ટ કરતા રહો અને જે વિદ્યાર્થીઓ બોર્ડની પ્રિપેરેશન કરે છે એમના સુધી આ વિડીયો અગત્યનો છે તો પહોંચાડજો, જેથી કરીને તેઓ સારામાં સારા રિઝલ્ટ કોઈ પણ જાતનો પ્રશ્ન સ્કીપ કર્યા વગર મેળવી શકે.